સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। જેના મોતના બદલે મળ્યા હતા 80 લાખ રૂપિયા। 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીવતો મળ્યો તે યુવક, હત્યાનું તે રાજ ચોંકાવી દેશે। જી હા મિત્રો, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના સમાચાર મળતા હતા કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટી ઓળખ સાથે રહેતો હતો। પોલીસે જાળ બિછાવીને તેની ધરપકડ કરી તો એક મોટું રાજ ખુલી ગયું। એવું રાજ તેના તાર ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લા સાથે જોડાયેલા હતા। જી હા મિત્રો, તારીખ હતી 31 જુલાઈ 2006। ઉત્તર પ્રદેશના આગ્રા પોલીસને સમાચાર મળે છે કે લાલ કિલ્લાની પાસે વીજળીના થાંભલા સાથે એક કાર ટકરાય છે। ટક્કર બાદ કારમાં આગ લાગી જાય છે અને તેની અંદર બેઠેલા યુવક સળગીને મૃત્યુ પામે છે। આગ્રા પોલીસે કેસ દાખલ કરે છે અને ત્યાં ગાડીનો નંબર ખબર પડે છે કે જેનું મોત થયું હતું તે નોઈડાના દનકોરના ભઠ્ઠામાં પારસોલ વિસ્તારમાં રહે છે। પોલીસ તેના પરિવારજનોને સમાચાર આપે છે અને સરકારી કાર્યવાહી પૂરી થયા બાદ પરિવારજનોને લાશ સોંપી દે છે અને પરિવારજનો પોતાના ગામમાં આવીને લાશનો અંતિમ સંસ્કાર કરે છે। જી હા મિત્રો, જેનું મોત થયું હતું તેનું નામ અનિલ ચૌધરી, ઉંમર લગભગ 20 વર્ષ હતી। અનિલના નામ પર ભારતીય જીવન વીમા નિગમની 20 લાખ રૂપિયાની એક પોલિસી હતી। આ પોલિસી એક કન્ડિશન હતી કે જો પોલીસ ધારકનું મોત અકસ્માતમાં થાય તો તેને વીમાની રકમ 4 ગણી રકમ મળશે। અનિલના મોત બાદ વીમાની રકમ તરીકે 80 લાખ રૂપિયા તેના પિતા વિજય પાલ ચૌધરીને મળી જાય છે। ધીમે ધીમે આ ઘટના 17 વર્ષ વીતી જાય છે અને ત્યારબાદ મામલો એક નવો વળાંક લે છે। રાજ ખુલી તો ચોંકી ગયા પોલીસ ઉચ્ચ અધિકારીઓ। જી હા મિત્રો, અધિકારીઓ અને હકીકતમાં ગુજરાતમાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને પોતાની બાતમીદારો પાસેથી મળતી માહિતી કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટા નામ અને ઓળખ સાથે રહે છે। કોઈ મોટા ષડયંત્રની આશંકા હેઠળ નવેમ્બર 2023માં પોલીસે આ રાજકુમાર ચૌધરીની ધરપકડ કરી લે છે અને પોલીસ સ્ટેશને લઈ જતા તપાસ કરે છે તો એક એવો રાજ ખુલ્લો થાય છે જેને સાંભળીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી જાય છે। જે રાજકુમાર ચૌધરી પોલીસની ધરપકડ કરી છે તે કોઈ અન્ય નહીં પરંતુ અનિલ ચૌધરી જ નીકળે છે, જેનું 17 વર્ષ પહેલાં આગ્રામાં કાર અકસ્માતમાં મોત થઈ ગયું હતું અને હવે તે ખોટો સવાલ થાય છે કે આ યુવક અનિલ ચૌધરી છે તો પછી કોણ હતું કે જેનું મોત તે કારમાં દુર્ઘટનામાં સળગી ગઈને થઈ ગયું હતું। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।